સાપ નહોતો, નાગદાદા હતા મોટા, લગભગ 14 ફૂટ હશે, 14 ઉપર હશે, હા ને. તો પછી મેં જે ભાઈ પકડવા માટે આવ્યા હતા ને એમને ફોન કરેલો ફોરેસ્ટ ખાતામાં. તો એ લોકો પકડવા માટે આવ્યા હતા ને, તો એમને એવું કહેવું હતું કે ફેસ બતાવ્યો તો નહીં સારું એમ, કારણ કે એમના પરિવારના લોકો દેખે ને ફેમિલીના, તો પછી નહીં સારું, ખરાબ લાગ્યું કહેતા હતા. એટલે એમનો ફેસ બ્લર કરવાનો પ્રયત્ન કર્યો છે. દેખ ખરી, દેખ ખરી મમ્મી અહીં આવો જલ્દી. હા હું રહ્યો. હા ચંપલ છે સ્લીપર કોઈ વાર છે. મોડું ખાલે હા યો અહીંયા દેખને કેવો ખતરનાક છે. મને દેખવા દે ને. હા હું જોઈ લઈશ. એ હું કાની પછી બારેમાં ભરાઈ જાય ને પેટી પણ પાડવાનું છે. એટલે મેં પેલી બારેની સારી એટલે લગાડવા કેમ હે ને પેલી લઈ આવો આજે. એ પાણી સારી લગાડ દઉં લાકડા એટલે સડી જાય એમ. અહીંયા આવો હતો તે દાડો કાળો કાળો એવું કે આને જ કરી. હા મારો હારો ફાધર પીધર ઘરનો હા પણ આના બચ્ચો હોય કે ઈંડા હોય તો હોય નહીં ને કઈ હોય ના ન હોય. હા ખોટું કોણ બળ કરતું હોય. દોરી નહીં દોરી લાવ દોરી. પણ થાકે એટલે પાછું બેસી જાય. આમાં મેં શું કહું, પાપ લાગે એવું કે આયુ પકડી લેતા બચ્ચા હોય ને ના અહીંયા બચ્ચા ના હોય અને આનો પ્રજનન કાળ અલગ આવે એવું છે. આ મેલ કે ફિમેલ કહેવાય? આ ફિમેલ છે ને. યાની થોડી મારે મોટું અહીંયા પાછું આવી મોટું મારે અંદર મૂક્યું. બહુ ખતરનાક છે નહીં? અરે એ શું નીકળી બરો સાયલેન્સર ની ચોટે. એ બાજુ બાજકું રાખજો, એ બાજુ મોટું કરે. હા એમ કરો. આયુ બહુ સ્પીડ આવે, આ તો મોટી છે ને એટલે સારું કરે. રાખો બરાબર. બહુ તાકાત વાળું આવે. ના પાછો હા પકડજો. આજો અહીંયા હવે આગળ રાખો ભાઈ. જો આમ ખટકી ગયું સારું પકડવું પડે. હા ખબર એનું નહીં જરૂર લી, એ ઝાડુથી ઉલતું એ કશું નહીં થાય. આવ્યું સ્ટેન્ડ આવજો, આ બાજુ ઉપર આવજો. કેવું થાક્યો એટલે જ ઉભો હતો. મોટો બસ લેજો. અરે વાળજો બેવડું વાળજો. ની મોઢું ની ના બેવડું વાળો બેવડું થઈ આગળ આવી ગયું. અને આ રીતે જો ઘરમાં થોડીક ગેપ હોય ને નીચે બારણાની નીચે, તો કંઈ કોથળાક છે કે એવું ગમે તે મૂકી દેવું. કારણ કે અંદર પછી આપણે બાયણા ખુલ્લા હોય અને પછી જોઈએ નહીં તો પછી અંદરથી આવી જાય
અને પછી ઘરમાંથી કાઢવો મુશ્કેલ પડે, કારણ કે એવી જગ્યામાં ભરાઈ જાય ને તો. એટલે આ તો સારું કે બહારથી જોઈ લીધો એટલે પછી બહાર જ નીકળી ગયા એમ દેખીને. એટલે બરાબર, તો વાંધો નહીં. અને કંઈક બારી બારણે એવું કંઈક ખુલ્લું હોય તો બંધ રાખવું, કારણ કે આવી રીતે અંદર આવી જાય તો પછી મુશ્કેલ પડે. ઓકે, તો મળીએ છીએ.